આપણે આવી ગયા કામે અને કામે આવી આપણું કામ ચાલુ થઈ ગયું છે. મશીનરી આપણે ચાલુ થઈ ગઈ છે અને ગાડી પણ લોડિંગ ચાલુ થઈ ગઈ છે. ચલો તમને બતાવીએ. वाल है पानी जवानो वो बाजू अगली बाजू चालू है चालू है टैंकर बन जाए हेलो गाइस, तो जो मैं अहींयाથી બીજી સાઈડ પર આવતા રહ્યા હતા અને આઈકન જો મેં ખોદેલું પાણી ભરાઈ ગયું તો મેં પાણી કાઢવાનું કામ ચાલુ અમારું. અત્યારે જો મશીન આવી ગયું છે, મશીનમાંથી લઈ આવ્યા પાણી કાઢે હું એના ખાલી કરે પાણી બધું જાય ગોલી બાજુ. જો મશીન ચાલુ જ છે અમારું, મતલબ પાણી કાઢશે. બહુ જ ગરમી પડે એટલા માટે આપણે એકદમ જો ખોટું તાપમાં ના રખડાય, ફૂલ મોટું બાંધી રખડીએ. મશીન ચાલુ થાય એટલે તમને બતાવું કે પાણી કાઢે. તો આપણું મશીનમાં પાણી કાઢે હતું અને આપણે જો આ બાજુ આવી ગયા હતા બધું પાણી અહીંયાથી બધું અંદર જાય રહ્યું. આ બાજુ ખબર નહીં કઈ બાજુ કેટલે જાય. પાણી ગાડી ભરવાનું ચાલુ છે. તો ચલો હવે જઈએ. ગાડીએ મોટું મોટું બાંધીને બહુ તડકો પડે છે. તો બધું પાણી કાઢી નાખ્યું છે ને જો આડા મોટા તડકો એટલો પડે છે. તો હેલો, થઈ ગઈ છે સાંજ અને અમારું કામ તો ધોકાર એકદમ ચાલુ જ છે. જો મશીન અહીંયા કન ચાલુ છે, બે ગાડી અહીંયા લગાવેલી છે, એક મશીન નીચે ચાલુ છે, પેલી બાજુ બેરલ બને છે અમારું અંડરગ્રાઉન્ડ વોટર સપ્લાય બનવાનું ચાલુ છે. મશીન ચાલુ છે, એક મશીન અહીંયા ચાલુ છે. તો કામ તો એકદમ ખતરનાક રીતે એકદમ ધોકાર હાલે. તો હેલો ગાઈસ, તો આપણે પહોંચી ગયા કેમ્પે અને આપણે થોડુંક બ્લોક બધું ફરવાનું છે, ફરી નાખીએ. રીડિંગ બીડિંગ લખવાની થોડીક. તો તમે જોઈ શકો ગાડી બંધ કરી નાખી એટલે લખવામાં વાંધો ના આવે. ઉપર છે લાઇટ ચાલુ કરી નાખી. તો હાલો, આપણે ગાડી રાખી દીધી અને આપણે હવે જઈએ છીએ ઘરે, ડ્યુટીથી ઓવર. તો ચલો મળીએ નેક્સ્ટ વિડીયોની અંદર. બાય બાય.